હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વઢવાણી રાયતા મરચાં। સૌપ્રથમ મરચાં ધોઈ આ રીતે કાપી અને એમાં સ્વાદ અનુસાર નમક, હળદર અને લીંબુનો રસ એડ કરી દઈશું। ત્યારબાદ તેને હલાવી બધું મિક્સ કરી અને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। લીંબુ આ રીતે પહેલાં નાખવાથી મરચાં આપણા કાળા નહીં પડે કે ચીકણા પણ થતા નથી। હવે આપણે તેમાં મેથીના કુરિયા 3 ચમચી, રાઈના કુરિયા 1 ચમચી, આખા તીખા એડ કરીશું। ત્યાર પછી 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી અને મિક્સ કરી લેશું। મેં અહીંયા 5થી 6 મોટા મરચાં લીધેલા છે। એમાં આ રીતે માપથી કરશો તો મરચાં એકદમ સરસ બનશે। તો રેડી છે આપણા રાયતા મરચાં। આને તમે 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।